મકર સંક્રાંતિના પાવન પર્વે શ્રદ્ધાળુઓ દ્વારા આસ્થાને ડૂબકી લગાવવામાં આવી છે। ખાસ કરી પ્રયાગરાજના સંગમ પર શ્રદ્ધાળુઓ દ્વારા અદ્ભુત જે નજારો છે તે ઊભો કરવામાં આવ્યો, જેની અંદર માઘ મેળા દરમિયાન ભક્તો પવિત્ર સ્નાન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ભક્તોએ ગંગા અને યમુનાના સંગમની અંદર ડૂબકી લગાવી પોતાને ધન્યતા અનુભવી હતી। ત્યારે શ્રદ્ધાળુઓએ પૂજા અર્ચના અને દાન પણ કર્યું હતું, કારણ કે મકર સંક્રાંતિના દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ હોય છે। ખાસ કરી ગૌ માતાજીને ચારો અથવા તો કોઈ અન્ય વસ્તુઓનું દાન કરવાનું પણ અનેરું મહત્વ રહેલું છે, અને ત્યારે લોકો દ્વારા દાન પુણ્ય પણ કરવામાં આવ્યું હતું। દાન પુણ્યથી પુણ્યનું ભાથું બાંધ્યું હતું, અને આ સાથે જ જે નજારો માઘ મેળાથી સામે આવ્યો છે તેની અંદર પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે પ્રમાણે નદીઓની અંદર સ્નાન કરી અને પવિત્રતા અનુભવવાનો આ દિવસ હતો, અને તે જ અંતર્ગત માઘ મેળાની અંદર જે ગંગા અને યમુનાનું સંગમ સ્થાન છે ત્યાં અસંખ્ય લોકો ઉમટી પડ્યા હતા અને તેમના દ્વારા પવિત્ર સ્નાન કરવામાં આવ્યું છે।